નમસ્કાર મિત્રો, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે આપણે પહેલા ભાગમાં સારાંશ લેખન કેવી રીતે કરવું એ આપણે બતાવ્યું હતું, પણ કેટલાક વિદ્યાર્થીઓને હજી પણ મનમાં કચવાટ હશે કે સમજમાં તો આવ્યું પણ પરફેક્ટલી હજી ખબર પડે કેવી રીતે લખવું એ હજી ખબર પડે તો મજા આવી જાય. એટલા માટે આપણે એક બીજો પાઠ બનાવ્યો છે, જેમાં આપણે એક બીજો પેરેગ્રાફ લીધો છે અને પેરેગ્રાફમાંથી કેવી રીતે સારાંશ લેખન કાઢવું એ તો આપણે શીખ્યા, પણ એના પછી નેક્સ્ટ શું કરવું એ પણ આવડતું હોય તો મજા આવી જાય. આપણે એક ફકરો પહેલે વાંચીએ છીએ અને એ ફકરા પરથી આપણે મુખ્ય મુદ્દા તારવવાની કોશિશ કરવાના છે, અને એ મુખ્ય મુદ્દા જ્યારે મળી જશે તેના પરથી આપણે એના પરથી ફાઇનલ જવાબ કેવી રીતે લખવાનો એ પણ આપણે શીખવાના છે, એટલે તમને પરીક્ષાની અંદર એના પૂરા ગુણ મેળવી શકાય. તો આપણે શીખીએ. આપણે એક નવો પેરેગ્રાફ છે આપણા પાસે. પશ્ચાતાપ એક કિંમતી ધર્માનુભવ છે, જે વાસણ, માટી કે રાખથી સાફ નથી થતા, તે જેમ તેજાબથી સાફ થઈ જાય છે ને કાટ બધો ઓગળે છે કે બળી જઈ વાસણ ચળકવા માંડે છે, તેવી જ રીતે ધર્મજીવન પર બાજેલી કેટલી શિથિલતા પશ્ચાતાપથી દૂર થઈ જાય છે અને માણસ એકોએક પલટો ખાય છે. ખરેખર પશ્ચાતાપની અસર તેજાબથી ઓછી થતી નથી હોતી. સૃષ્ટિ માટે, એમાંય માનવ જીવન માટે ઈશ્વરની યોજના છે જે મંગળ ને પવિત્ર છે. એમાં ભંગાણ પડી શકે માનવીની મૂર્ખાઈથી, પણ એ ભંગાણ પાછું સંધાય છે. એમ કે માનવીના પશ્ચાતાપથી, ઈશ્વરની અનહદ કૃપાથી આખરે એની દિવ્ય યોજનાઓ આગળ ચાલવાની જ છે. આવો આપણે ફકરો વાંચ્યો. આ ફકરાની અંદર પશ્ચાતાપની વાત કરવામાં આવી છે, એટલે આપણું હેડિંગ પશ્ચાતાપ હોઈ શકે. બીજી વસ્તુ, આ ફકરાની અંદર પશ્ચાતાપથી કયા કયા બદલાવ આવે છે તે બતાવ્યું છે. તો સૌથી પહેલી વસ્તુ આવી શકે પશ્ચાતાપથી, તમને પશ્ચાતાપથી એને કીધું એક કિંમતી ધર્માનુભાવ છે, આ મુખ્ય વાક્યમાં લઈ શકાય. બીજું, પશ્ચાતાપ એ ધર્માનુભાવ છે, તો પશ્ચાતાપથી એમ કે તમે ધર્મ જીવન પર બાજેલી કેટલીક શિથિલતા આ પશ્ચાતાપથી દૂર થાય છે અને એમાં માણસ અચાનક એક પલટો ખાય છે, આ પણ લઈ શકાય. એના ઉપરાંત આખા ફકરાની અંદર લાસ્ટમાં છે માનવીના પશ્ચાતાપથી, ઈશ્વરની અનહદ કૃપાથી આખરે એની દિવ્ય યોજના આગળ ચાલવાની છે. કે ભગવાનની કૃપા વગર કોઈ પણ તમારી કૃપા આગળ વધવાની નથી, એ યોજના પણ વધવાની નથી. એટલે જ્યારે પશ્ચાતાપ થશે ત્યારે જ માણસને આગળ વધવાની શક્યતા મળે. આમ ત્રણ મુદ્દા આપણે જોયા જે મુખ્ય આપણને લાગ્યા. આ ત્રણ મુદ્દા મુખ્ય છે, એટલે આપણે આ ત્રણ મુદ્દાઓને તારવવાના છે, જે આપણા સારાંશ લેખનનો ભાગ છે. તો આપણે એમાં નીચે જોઈએ કે કેવી રીતે જવાબ લખો. પરીક્ષામાં તમારે હેડિંગ મારવાનું રહેશે, બરોબર તમારા પેજના વચ્ચેના ભાગમાં ત્યાં પશ્ચાતાપ લખવાનું, અને આપણે જે મુખ્ય મુદ્દા તારવ્યા એ મુખ્ય મુદ્દા તમારે લખવાના છે. ફક્ત આટલું જ લખવાનું છે. સારાંશમાં કઈ બહુ વધારે લખવાનું હોતું નથી, બરાબર. માત્ર 30 થી 40 શબ્દો, વધારે 45 શબ્દો તમે લખી શકો, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રોને સમજમાં આવ્યું હશે. અગર એવું કંઈ બી હોય તો તમે અમારા યુટ્યુબ ચેનલ પર કમેન્ટમાં લખી શકો. તમને બીજું શું શીખવું છે એના લીધે અમે વિડીયો બનાવતા રહેશું. થેન્ક યુ.